સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે વર્ગ 3ની વધુ એક ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. અને આ ભરતી છે મિત્રો એક્સ-રે આસિસ્ટન્ટ વર્ગ 3 માટેની આ ભરતી છે. તો આ વિડીયોમાં આપણે મિત્રો છે આના વિશે છે સંપૂર્ણ માહિતી જોવાના છે. આનો સિલેબસ શું છે, ક્યારથી ફોર્મ ભરાશે અને આમાં છે કેટલો પગાર ધોરણ આપવામાં આવશે વગેરે માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આપણે વાત કરીએ આમાં તો જગ્યા છે એક્સ-રે આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 40 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. જેમાં તમે છે ઓજસની વેબસાઇટ ઉપર જઈને આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભરવાની આપણે તારીખની વાત કરીએ તો 1/9/2025 થી 15/9/2025 નો સમયગાળો આપેલો છે. તે દરમિયાન તમારે છે ઓજસની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભરતી સંબંધિત તમામ સૂચનાઓ તમારે મેળવવી હોય તો GSSBની ઓફિશિયલ જે વેબસાઇટ છે gssb.gujarat.gov.in તેની જે છે સમયાંતરે મુલાકાત લેતી રહેવાની રહેશે. ત્યાં તમને વધુ અપડેટ છે ભરતીની મળતી રહેશે. આગળ વાત કરીએ તો જગ્યાઓ વિશે, તો જગ્યા કુલ 40 આપણે જગ્યા છે તે મુજબ જોઈએ તો આમાં બિન અનામતમાં 19 છે, આર્થિક રીતે નબળા વર્ગની 3, અનુસૂચિત જાતિની 2, અનુસૂચિત જનજાતિની 6 અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 10 જગ્યા છે. જ્યારે જે છે બીજી જગ્યા મહિલા ઉમેદવારની વાત કરીએ તો તેમાં છે બિન અનામતમાં 6 છે, આર્થિક રીતે નબળા વર્ગમાં એકેય નથી, અનુસૂચિત જાતિમાં 1 પણ નથી, અનુસૂચિત જનજાતિમાં 1 છે અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં 3 જગ્યા છે. ત્યારબાદ શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારની મિત્રોમાં કોઈ પણ જગ્યા નથી. માજી સૈનિકની 4 જગ્યા રહેલી છે. તો આ પ્રમાણે અનામત વાર છે જગ્યાઓ મળીને કુલ 40 જગ્યા રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આમાં જે છે નાગરિકત્વ કેવું છે તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. તે પણ મિત્રો ગુજરાત મુલકી સેવાના વર્ગીકરણ અને ભરતીના જે સામાન્ય નિયમ મુજબ છે ગુજરાતનો ભારતનો નાગરિક હોવો જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો આમાં ભરતી માટે જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે તે છે ઉમેદવારની જે છે 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ જે છે ઉંમર હોવી ન જોઈએ. સાથે સાથે ઉંમર મર્યાદામાં જે છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે તેના વિશે વાત કરીએ તો અનામત કેટેગરીમાં મિત્રો છે આ છૂટછાટ જોવા મળતી હોય છે. તો તેમાં સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને 5 વર્ષ છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષ છે. ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષ અને અનામત કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 20 વર્ષની છૂટછાટ રહેલી છે. સાથે સાથે મિત્રો માજી સૈનિકની વાત કરીએ તો માજી સૈનિકને છે તેમણે બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની વધારાની છૂટછાટ જોવા મળવાની છે અને તમામે તમામ છૂટછાટ મિત્રો છે 45 વર્ષની વયમર્યાદામાં છે તે રાખવામાં આવેલી છે. ત્યારબાદ પગાર ધોરણની આપણે વાત કરીએ તો આ ભરતી માટે પગાર ધોરણ કેટલો આપવામાં આવે છે તો પગાર ધોરણ છે મિત્રો પ્રથમ 5 વર્ષ માટે છે પ્રતિ માસ 26,000 ફિક્સ પગાર ઉપર છે પ્રથમ 5 વર્ષ માટે છે આ ભરતી કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો શૈક્ષણિક લાયકાત આમાં શું છે તો આમાં મિત્રો છે ધોરણ 12 પાસ છે તે શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે. ધોરણ 12 પાસ તમે છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે છે પાસ કરેલું હોવું જોઈએ. સાથે સાથે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજનું જે છે તે તમારી પાસે હોવું જોઈએ અને તે છે ગુજરાતી અને છે હિન્દી ભાષા બંને છે તમને જે છે આવડવી જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે આ ભરતીમાં તો આગળ મિત્રો છે કે આ ભરતીમાં અલગ અલગ જે નિયમો આપેલા છે તેના વિશે વાત કરી લઈએ. તો આગળ મિત્રો તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. મિત્રો આમાં દરેક સરકારી ભરતીમાં જેમ કોમ્પ્યુટરમાં CCC ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત અન્ય પણ કેટલાક જે મુદ્દા હોય છે. ખાસ કરીને કોઈ પણ ઉમેદવારે જો ડિગ્રી અથવા તો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય
તો તેને કોઈ CCC સર્ટિફિકેટ જે છે સર્ટિફિકેટની જરૂર નથી પડતી. આ ઉપરાંત ધોરણ 10 અથવા ધોરણ 12 પાસમાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તો પણ કોમ્પ્યુટરના કોઈ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. પરંતુ તમે આ બેમાંથી એક પણ ન હોય તો તમારે છે નિમણૂક પહેલા છે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અંગેનું જે છે પ્રમાણપત્ર તમારે છે મેળવી લેવાનું રહેશે. તમારી નિમણૂક પહેલા તમારે આ રજૂ કરવાનું હોય છે, ત્યારબાદ જ તમને છે નિમણૂક આપવામાં આવશે, નહીંતર તમારી જે છે જે ઉમેદવારી રદ કરવામાં આવી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ અરજી કરવાની રીત વિશે વાત કરી લઈએ. તો શરૂઆતમાં આપણે જોયું તે મુજબ 1/9/2025 થી આની શરૂઆત થાય છે અને 15/9/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રીત આપેલી છે, આપણે જોઈ લઈએ. તો ojas.gujarat.gov.in વેબસાઇટ પહેલા તમારે ખોલવાની છે. ત્યાં ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય ઉપર ક્લિક કરવાનું, જ્યાં GSSB સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમને છે ત્યાં છે આ જે જાહેર ક્રમાંક વાળી છે એક્સે આસિસ્ટન્ટ વર્ગ 3ની જાહેરાત જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ તમારે છે તમારી બધી ડિટેલ, તમારા જે છે ફરજિયાત ડિટેલ વગેરે છે તમારે નાખવાનું રહેશે. પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ, ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. તો વગેરે માહિતી તમારે છે નાખવાની રહેશે અને ફોર્મ તમારે છે ભરવાનું રહેશે. તો આ પ્રમાણે ઓજસની વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા ફી કેટલી છે આમાં? તો પરીક્ષા ફી મિત્રો છે જે છે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા છે, જ્યારે અનામત અને કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા ફી છે રાખવામાં આવેલી છે. તો આ પ્રમાણે છે જે આ ભરતી રહેલી છે. અને ફીની વાત કરીએ તો ફી ભરવાની છેલ્લી તારીખ છે 18/9/2025 છે તે રાખવામાં આવેલી છે. તો આ પ્રમાણે મિત્રો છે આ ભરતી છે રહેલી છે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરી લઈએ તો આમાં પરીક્ષા પદ્ધતિ કઈ રીતના હોય છે? તો આમાં પણ મિત્રો MCQ પ્રકારની પરીક્ષા તમારે છે આપવાની રહેશે. પાર્ટ A અને પાર્ટ B એમ બે પાર્ટમાં પેપર તમારું હશે. પાર્ટ A માં 60 ગુણના પ્રશ્ન અને પાર્ટ B માં 150 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. પાર્ટ A માં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીના 30 ગુણ, એમ 60 ગુણનો પાર્ટ A રહેશે. પાર્ટ B ની વાત કરીએ તો તેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ સંબંધિત વિષય અને તેને ઉપયોગીને લગતા 120 ગુણના પ્રશ્ન પૂછાશે. એટલે કે લેબોરેટરી ટેકનિશિયનની ભરતી છે તો લેબોરેટરી ટેકનિશિયનને લગતા ઉપયોગિતાના પ્રશ્ન પૂછાશે 120 ગુણના. કુલ તમે અહીં જોઈ શકો છો 60 + 150 એટલે 210 ગુણના પ્રશ્ન કુલ છે તમને પાર્ટ A અને પાર્ટ B માંથી પૂછવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B બંનેમાં સંયુક્ત રીતે કુલ તમને છે 3 કલાકનો સમયગાળો છે આમાં આપવામાં આવશે. આમાં મિત્રો છે 1/4 એટલે કે 0.25 માર્ક છે ઉમેદવારના છે ખોટા અથવા તો જે છે વધારે ટીક કરેલા હશે તો નેગેટિવ માર્કિંગ 0.25 છે તે આમાં પણ જોવા મળવાની છે. તો આ પ્રમાણે મિત્રો છે આ ભરતી રહેલી છે. તો જે પણ ઉમેદવારો છે 12 પાસ છે તે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને જે છે તેની સાથે પાસ કરેલું હોય અને સાથે સાથે તેમને છે લેબોરેટરી જે છે આપણે જોયું તે મુજબ ઉમેદવારને તે પાસ કરેલું હશે તો તે ઉમેદવારોમાં એપ્લાય કરી શકે છે. 12 પાસ તેમણે છે જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે પાસ કરેલું હોવું જોઈએ. સાથે સાથે કોમ્પ્યુટર બેઝિક નોલેજ હોવું હોય તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે.